હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ સ્ટડી ટેલર હાર્દિક તમારા બધાનું અહીંયા ખૂબ જ સ્વાગત છે। આજે 28 એપ્રિલનો દિવસ છે, તો આજે આપણે ધ હિન્દુ ન્યૂઝપેપરનું જે એડિટોરિયલ ડિસ્કશન જે છે તે ગુજરાતીમાં આપણે તેનું વિશ્લેષણ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। પરંતુ આજનો ડિસ્કશન શરૂ કરતા પહેલાં અમુક ઇન્ટરનેશનલ રિલેશનની બાબતો આવશે, તો તેની માટે તમે આ વિશ્વ મેપ જોઈ લો, કારણ કે વિશ્વ મેપનો અમુક રેફરન્સ આવશે, તો વિશ્વ મેપમાં અમુક દેશને જોઈ લો। વર્લ્ડ મેપ છે તો આ જે છે આ એશિયા છે, બરાબર, આ ઉત્તર અમેરિકા છે, આ દક્ષિણ અમેરિકા છે, આ આફ્રિકા ખંડ છે, આ યુરોપ છે અને આ ઓસ્ટ્રેલિયા ખંડ છે, બરાબર। આટલી વસ્તુ ખબર હોવી જોઈએ। આ ગ્રીનલેન્ડ નામનો દેશ છે અને બધાના પિતાજી તો અહીંયા જ છે, ભારત, બરાબર। ઇન્ડિયા ધેટ ઇઝ ભારત। ભારતનું બંધારણની શરૂઆત ત્યાંથી થાય છે, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, બરાબર। તો અહીંયા ભારત જોઈ શકીએ છીએ। અહીંયા ભારતની ઉપર અહીંયા રશિયા છે, બરાબર, આ ચાઇના છે, અહીંયા આ જે છે એ યુએસએ એટલે કે અમેરિકા છે, બરાબર, અને આ આખો આફ્રિકા ખંડ છે। આપણે આગળ જે આર્ટિકલ ડિસ્કશન કરીશું એમાં આફ્રિકા ખંડની વાત આવશે, અમેરિકાની વાત આવશે અને ચાઇનાની વાત તો વારંવાર આવતી જોઈ છે અને રશિયાની વાત આવશે અને ભારત બધાના સરખામણીમાં જોવું પડશે। ઓસ્ટ્રેલિયાનું પણ થોડું ઘણું જોઈ લઈશું। ઓસ્ટ્રેલિયાની ઉપર ઓસ્ટ્રેલિયાથી સાઈડમાં અહીંયા જઈશું તો આ ન્યૂઝીલેન્ડ છે, બરાબર। ઓસ્ટ્રેલિયાથી થોડું નીચે ન્યૂઝીલેન્ડ, બરાબર, ન્યૂઝીલેન્ડની વાત પણ આવશે। તો હવે આપણે આજનું ધ હિન્દુ ન્યૂઝપેપર એડિટોરિયલ એનાલિસિસ ડિસ્કશન શરૂ કરીએ। તો હવે આજનો સૌથી પહેલો આર્ટિકલ છે ધ સ્ક્રિપ્ટ ઓફ ડિસરપ્શન એન્ડ અ ન્યૂ ઓર્ડર, બરાબર। ડિસરપ્શન એટલે કે વચ્ચે જે ભંગાણ સર્જાઈ ગયું હોય તે, બરાબર। તો કોવિડ-19ના કારણે વચ્ચે જે ભંગાણ સર્જાઈ ગયું છે તે અને તેના કારણે નવા ઓર્ડર કઈ રીતે આવશે એની વાત કરવામાં આવી છે। અક્રોસ ધ ગ્લોબ એટલે કે આખી પૃથ્વી ઉપર, ધ જીઓપોલિટિકલ એટલે કે જીઓગ્રાફીને લગતા જે પોલિટિકલ જે ચાલી રહ્યું છે, જીઓપોલિટિકલ ઇસ્યુ અને જીઓ ઇકોનોમિક ફોલ આઉટ ઓફ ધ કોવિડ-19 પેન્ડેમિક કુડ બી સિરિયસ। ભૂ રાજનૈતિક અને આજે ભૂ આર્થિક બધા બનાવો બની રહ્યા છે કોવિડ-19ના સંબંધિત, તો તે સિરિયસ થઈ શકે છે, બરાબર, તે સિરિયસ બની શકે છે। આખા આર્ટિકલમાં શું છે તેની વાત કરીએ કે શું મહત્વનું છે, શું નથી મહત્વનું, એ બધું જોઈએ। તો અહીંયા પહેલાં જ કીધું છે કે કોવિડ-19 એ એક એવી વસ્તુ લાવીને મૂકી દીધી છે, કઈ, તે છે રેડિકલ અનસર્ટિનિટી। રેડિકલ અનસર્ટિનિટી, રેડિકલનો મતલબ થાય આમૂલ એટલે કે વ્યાપક, રેડિકલનો મતલબ થાય આમૂલ અને વ્યાપક। રેડિકલ અનસર્ટિનિટી મતલબ કે વ્યાપક પ્રકારની અનસર્ટિનિટી, અનિશ્ચિતતા લાવીને મૂકી દીધી છે। હવે આગળ શું થશે એની કઈ નિશ્ચિતતા છે નહીં, બરાબર। કદાચ એવું પણ બની શકે કે કોવિડ-19ને બધા વિશ્વના બધા લોકો, ડોક્ટરો, સાયન્ટિસ્ટને આ બધા લોકો થઈ અને તેની વેક્સિન, તેની રસી શોધી અને તેને અટકાવી શકે, પરંતુ એવું પણ બની શકે છે કે તેને અટકાવી ન શકાય અને આ રોગ વધારે લાંબો સમય સુધી ચાલે અને આની કરતાં પણ વધારે ગંભીર અને ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે, એવું પણ બની શકે છે। તો પેન્ડેમિક્સ હેવ ઓફન ચેન્જ ધ વર્લ્ડ એન્ડ રિસેપ્ટ હ્યુમન સોસાયટી। તો આ એવું નથી કે કોરોના વાયરસ પહેલો પેન્ડેમિક છે, આની પહેલાં પણ ઘણા બધા પેન્ડેમિક માનવ ઇતિહાસે જોયેલા છે અને આ બધા માનવ ઇતિહાસે જેટલા પણ પેન્ડેમિક જોયેલા છે એ બધાની અંદરથી આપણને એક એવી શીખ મળેલી છે કે જ્યારે પણ આવી મહામારી આવેલી છે તો તેણે સોસાયટીને, દુનિયાને, આખા વર્લ્ડને, આખા વિશ્વને અને બધા જ દેશોને સંપૂર્ણપણે બદલી દીધા છે। તેમની ઇકોનોમી અને માનવનો જે વ્યવહાર, હ્યુમન સોસાયટી, માનવ સોસાયટી જે છે તેને રીશેપ કરી દીધી છે। તેમને નવીન પ્રકારના કાયદાઓ આપી દીધેલા છે, નવીન પ્રકારની સિસ્ટમ અને નવી પ્રકારની વસ્તુઓ આપી દીધેલી છે, બરાબર। જો અત્યારે તે જેમ કે જો અત્યારે જોઈએ તો અત્યારે કયા પ્રકારનો ફેરફાર જોવા મળે છે, તો અત્યારે કેવો ફેરફાર જોવા મળે છે, તો એની માટે પહેલાં એવું જોઈએ કે પેન્ડેમિક, કોવિડ-19ની મહામારી પહેલાં કેવા લોકો, બધા દેશ કેવું વિચારતા હતા, તો પહેલાં ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણ વિશે લોકો વિચારતા હતા। બધા લોકો હંમેશા એવું વિચારતા હતા કે વિદેશમાં ફરવા જવું જોઈએ, ટુરિઝમ માટે બીજે બધા યુરોપના દેશોમાં ફરવા જવું જોઈએ, અમેરિકાના દેશમાં ફરવા જવું જોઈએ, બિઝનેસ કરવા માટે ભારતની સાથે સાથે બીજા અન્ય દેશો સાથે પણ બિઝનેસ કરવો જોઈએ, અલગ અલગ દેશમાં બિઝનેસ કરવો જોઈએ, મતલબ કે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણની ભાવના રાખતા હતા। પરંતુ હવે કેવું થઈ ગયું છે, ઈચ નેશન ઇઝ ટેન્ડિંગ ટુ લુક ઇનવર્ડ્સ, કોન્સન્ટ્રેટિંગ ઓન ઇટ્સ નેરોવલી ડિફાઇન્ડ નેશનલ ઇન્ટરેસ્ટ। પરંતુ હવે કેવું થઈ ગયું છે, હવે દરેક દેશ જે છે એ બારે નથી જોતો, માત્ર ખાલી પોતાના દેશની અંદર જ જોવે છે, પોતાના દેશની અંદર પોતે સ્વનિર્ભર બનવા માંગે છે। કોઈ પણ વસ્તુ જે છે એ પોતાના દેશની અંદર બની શકે, તેનું મેન્યુફેક્ચરિંગ પોતાના દેશમાં થઈ શકે તેવું તે વિચારી રહ્યો છે। કારણ કે અત્યારે જોઈએ છે દવા, જેમ કે જો ભારતને દવા માટે એપીઆઈની જરૂર પડે છે, એપીઆઈ એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ, કોઈ પણ દવા, ડ્રગ્સ બનાવવા માટે એપીઆઈની જરૂર પડે, તો ભારત ચાઇનાથી મંગાવે છે અને અત્યારે તો આ ગ્લોબલ ચેઇન જે છે, ગ્લોબલ સપ્લાય ચેન, મેન્યુફેક્ચરિંગની વસ્તુ જે ચાઇનાથી આવે છે તે તો અત્યારે ઠપ થઈ ગઈ છે। તો ભારતે અત્યારે આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। તો ભવિષ્યમાં આવું ન થાય એની માટે ભારત શું વિચારે છે કે હવે એપીઆઈ પણ આપણે ઘરે જ બનાવીએ। યુરોપના પણ ઘણા બધા દેશો જે છે કે જે માસ્ક, વેન્ટિલેટર, પછી અમુક દવાઓ, ડ્રગ્સ, આવી બધી વસ્તુ કે જે ચાઇનાથી આયાત કરી રહ્યા છે, તો તેમને પણ હવે એવું લાગે છે કે આ બધી વસ્તુ આપણે
ત્યાં પોતાના દેશમાં બનાવી. અમેરિકાની પણ ઘણી બધી કંપનીઓ જેમ કે એપલ ને માઇક્રોસોફ્ટ ને આ બધી કંપનીઓ જે છે એ પણ ચાઇનામાંથી પોતાના જે હેડક્વાર્ટર, ચાઇનામાંથી પોતાની કંપનીના જે બેઝ હોય તે દૂર કરી અને વિયેતનામ અને થાઇલેન્ડ તરફ લઈ જઈ રહ્યા છે. બરાબર, તો આ તમને ખબર જોઈએ. અત્યારે તે ભારતે બધા વિશ્વને HCQ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન નામની જે દવા જે છે તે ભારતે બધાને પૂરી પાડી હતી. તો આ તમને ખબર હોવી જોઈએ. HCQ દવા કોની માટે છે? તો મેલેરિયા માટે, એન્ટી મેલેરિયલ છે. બરાબર, HCQ નું નામ તમે યાદ રાખજો, આ એક ડ્રગનું નામ છે. તો હવે બધા દેશો જે છે એ માત્ર પોતાના દેશ તરફ ઇનવર્ડ્સ એટલે કે પોતાની તરફ, પોતાના દેશ ઉપર, પોતાના દેશનો વિકાસ કરવા માટે તે કાર્ય કરી રહ્યા છે. બરાબર, તો આ એક બદલાતું સમીકરણ છે. ઇન્સ્ટિટ્યુશન્સ અંડર ફાયર. બરાબર, જેટલી પણ વૈશ્વિક સંસ્થાનો છે તેમની ઉપર અત્યારે ખૂબ મોટી સમસ્યા આવી ગઈ છે અને તેમનું અસ્તિત્વ જે છે તે પણ જોખમમાં છે. કોનું? જેટલી વૈશ્વિક સંસ્થાઓ જે છે તેમનું અસ્તિત્વ જોખમમાં છે. કેમ? કારણ કે જો યુનાઇટેડ નેશન્સ તો કે કોઈ માનતું નથી એમનું, અત્યારે કોઈ માનતું નથી. પછી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ એન્ડ WHO આ બધા જે છે એ એક રીતે ફેલ થઈ ગયા છે, અસફળ થઈ ગયા છે આ પ્રકારની આ જે મહામારી પેન્ડેમિકને અટકાવવા માટે. WHO ને તો તમને ખ્યાલ હશે કે વિશ્વભરમાંથી બધા લોકોની ટીકાઓનો સામનો કરવો પડે છે. એવું કહે છે કે WHO ચાઇનાનો પક્ષ લે છે, બાયસ્ડ છે. બરાબર, બાયસ્ડ એટલે કે ચાઇના તરફ નમેલું છે, ચાઇના તરફના નિર્ણયો લે છે, વ્યવસ્થિત કાર્ય કરેલું નથી. જો પહેલાં તે યોગ્ય સમયે બધાને ચેતવણી આપી દીધી હોય તો આ પ્રકારની પેન્ડેમિકનો સામનો કરવો ન પડે. બરાબર, આવી બધી વસ્તુ થઈ રહી છે. આગળ શું છે તે જોઈએ. તો આગળ છે કે ગ્લોબ ઓન ધ ઇકોનોમિક ફ્રન્ટ ધ વર્લ્ડ બેંક હેઝ ઓલરેડી પ્રેડિક્ટેડ નેગેટિવ ગ્રોથ ફોર ધ મોસ્ટ નેશન. વર્લ્ડ બેંક કે જેની સ્થાપના 1945માં થઈ હતી તેના વિશે આપણે અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, તમે તે પણ જોઈ શકો છો. તો વર્લ્ડ બેંકે અત્યારે મોટા ભાગના દેશનો જે ગ્રોથનો જે વિકાસ, ત્યાંની જે GDP જે છે તેનો વિકાસ તેને નેગેટિવમાં દર્શાવી દીધો છે. બરાબર, હવે જો અહીંયા એક વસ્તુ તમને સમજાવવા માંગીશ કે નેગેટિવમાં ગ્રોથ એટલે કે નેગેટિવમાં જે વિકાસ છે એ નેગેટિવમાં કરી દીધો છે, પણ એનો મતલબ એવો નથી કે જે છે એ પણ ગાયબ થઈ જશે અથવા કંઈક નવા પૈસા આપવા પડશે, એવું નથી. નેગેટિવ એટલે એનો મતલબ શું? ગયા વર્ષે જે ગ્રોથ થયો છે એના કરતાં ઓછો. ફોર એક્ઝામ્પલ માની લો કે ગયા વર્ષે GDP 100 હોય. બરાબર, GDP 100 રૂપિયાની હોય, ગયા વર્ષે GDP 100 રૂપિયાની હોય, તો આ વર્ષે એ ઘટી અને 90 રૂપિયાની થઈ જાય, તો આ નેગેટિવ ગ્રોથ કહી શકાય ને. એવી રીતે બરાબર, જનરલી કોઈ પણ દેશની GDP હોય, બરાબર, એટલે કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એ હંમેશા વધવામાં જ હોય. કે ગયા વર્ષે 100 હોય તો આ વર્ષે 110ની થાય, કારણ કે હંમેશા વધતી જ જાય. કેમ વધે? કારણ કે આપણે દિવસે અને દિવસે નવી વસ્તુ બનાવતા જઈએ, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં શું થઈ રહ્યું છે કે આપણે કોઈ પ્રોડક્ટ્સ બનાવતા જ નથી, કારણ કે વાપરવાવાળું કોઈ છે નહીં. આખી દુનિયા લોકડાઉનમાં છે, દુનિયાના બધા લોકો ઘરે બેઠા છે. બરાબર, એટલે તો નેગેટિવમાં જવાનું કારણ એ છે અને નેગેટિવમાં જવાની મતલબ પણ એ છે. ભારતનો ગ્રોથ વિશે શું કહે છે વર્લ્ડ બેંક? તો ઇન્ડિયાઝ ગ્રોથ ફોરકાસ્ટનો મતલબ આગાહી કરવી, એનો સમાનાર્થી શબ્દ થાય પ્રિડિક્ટનો મતલબ પણ અનુમાન કરવું થાય. બરાબર, ફિસ્કલ કરંટ યર માટે 2020 માટે પહેલા 2.8 કીધું હતું, પરંતુ હવે 1.5% જ કહી દીધું છે, 1.5% કહી દીધું છે. આ તમારે યાદ રાખવાનું છે. પોલિટિકલ મેનેજમેન્ટ એન્ડ સિક્યુરિટી, પોલિટિકલ બધું જે છે એ પણ વૈશ્વિક રીતે જે રાજકારણ રમાય છે એ પણ બધું બદલાઈ રહ્યું છે. કેમ? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે વારંવાર ચાઇના ઉપર એટેક કરી રહ્યા છે કે COVID-19 કોરોના વાયરસની બદલે વુહાન વાયરસ એવી રીતે કહી રહ્યા છે. બરાબર, યુરોપના ઘણા બધા દેશો પણ ચાઇનાથી દૂર જઈ રહ્યા છે. બરાબર, બ્રેક્ઝિટ, બ્રિટનમાંથી એવી રીતે બ્રિટન જે છે એ યુરોપિયન યુનિયનમાંથી નીકળી ગયું છે, એ તો તમને ખ્યાલ જ હશે. પણ હવે બીજા દેશો જે છે એ પણ યુરોપિયન યુનિયનમાંથી નીકળવાની તૈયારી કરી રહ્યા છે, તો યુરોપિયન યુનિયનનું અસ્તિત્વ પણ ખતરામાં છે. તો આવી રીતે પોલિટિકલ જે સમીકરણો જે છે એ પણ બદલાઈ રહ્યા છે. અહીંયા એક વર્ડ આપેલો છે યસ્ટરડેનો મતલબ થાય ગઈકાલ. યસ્ટરડેનો મતલબ શું થાય? ગઈકાલ. તો એવી જ રીતે યસ્ટર યર્સનો મતલબ થાય ગયું વર્ષ. બરાબર, આપણે યસ્ટર યર્સનો સમાનાર્થી શબ્દ લાસ્ટ યર પણ કહી શકીએ, ગયું વર્ષ. બરાબર, યસ્ટર યર્સ તમારે યાદ રાખવાનું. યસ્ટર વીક પણ કહી શકાય, યસ્ટર વીક એટલે કે ગયું અઠવાડિયું. યસ્ટર મંથ પણ કહી શકાય. બરાબર, એટલે કે ગયો મહિનો. તો તમારે આ યાદ રાખવાનું છે. અને તમને ખ્યાલ જ હશે કે આવી પરિસ્થિતિની અંદર અમુક જે આપણા કાયદાઓ જે છે તે પણ અત્યારે આપણને ઘણા બધા મદદરૂપ થયા છે. કયા પ્રકારના? તો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ઓલરેડી રિફ્લેક્ટ ધીસ રિયાલિટી ટુડે, કારણ કે આપણે આ એક્ટ બનાવેલો હતો તો ઘણો બધો ફાયદો થયો. અને હવે બધા વિશ્વના દેશોને એ પણ ખબર પડશે કે આ પ્રકારના જે મેનેજમેન્ટ ડિઝાસ્ટર એટલે કે કુદરતી આપત્તિઓ સામે લડવા માટેના જે કાયદા જે છે તે બનાવવા પડશે. નહીં હોય તો, અને જો બનાવેલા હશે તો તેની અંદર કંઈક નવી વસ્તુ પણ એડ કરવી પડશે. યુરોપ હેઝ શોન અ વિલિંગનેસ ટુ સેક્રિફાઈસ પર્સનલ લિબર્ટી ઇન ફેવર ઓફ ગ્રેટર સ્ટેટ કંટ્રોલ. બરાબર, જો અત્યારે બધા દેશોની અંદર કેવું થઈ ગયું છે, હવે પર્સનલ લિબર્ટી જે છે નાગરિકોની, લોકોની, વ્યક્તિઓની પર્સનલ લિબર્ટી એટલે કે વ્યક્તિગત સ્વતંત્રતા જે છે એ ધીમે ધીમે ઘટી રહી છે અને ગવર્મેન્ટનો પાવર જે છે એ ધીમે ધીમે વધી રહ્યો છે. કેમ? એનું એક જ ઉદાહરણ આપીએ તો આપણે જોઈએ તો આખું વિશ્વ લોકડાઉનમાં છે.
પરંતુ કોવિડ-19ની પહેલાં જોઈએ તો વ્યક્તિ જે છે એ કોઈ પણ જગ્યાએ મુક્ત રીતે હરીફરી શકતો હતો, પરંતુ હવે મુક્ત રીતે હરીફરી શકતો નથી. સરકારે કહી દીધું લોકડાઉન તો લોકડાઉન, ઘરે રહેવાનું તો ઘરે જ રહેવાનું, બરાબર? એવી રીતે વાત છે. તો દરેક વ્યક્તિની જે પર્સનલ લિબર્ટી, વ્યક્તિગત સ્વતંત્રતા જે છે એ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. અને એવું કહેવા માંગે છે કે હજી આગળ પણ શું થશે એ હજી અનિશ્ચિત છે. જેમ કે બધા લોકો અત્યારે ફરજિયાત માસ્ક પહેરીને જ નીકળે છે. જોકે ફરજિયાત પહેરીને નથી નીકળતા, અમુક હજી તોય કે સિંહ બનીને નીકળતા હોય, એમને એમ લાગે કે અમે તો સિંહ છીએ, અમને તો કંઈ થવાનું જ નથી. પરંતુ જ્યારે થાય ત્યારે ખબર પડે ઘણા બધા તો પણ માસ્ક વગર નીકળતા હોય છે. જેમ કે નરેન્દ્ર મોદી દ્વારા એક વાત કહેવામાં આવેલી હતી કે પહેલાંના સમયમાં કેવું થતું હતું કે કોઈ ફ્રૂટ, ફળ ને આ બધું લે તો એમને આપણે પૂછતા હતા કે તમારા ઘરે કોઈ બીમાર છે, પરંતુ હવે અત્યારે તો બધા લોકો માસ્ક પહેરીને નીકળે તોય પણ આપણે પૂછતા નથી, બરાબર? તો આપણને કંઈ એવું અજીબ લાગતું નથી, કારણ કે પહેલાં તો ખાલી ફ્રૂટ ખરીદતા હતા તો પણ આપણને અજીબ લાગતું હતું, પરંતુ અત્યારે એવું કંઈ રહ્યું નથી, કારણ કે હવે બધા સમીકરણો બદલાઈ રહ્યા છે, બરાબર? આ ફોટો પણ તમે જોઈ શકો છો જે વિશ્વ બદલાઈ રહ્યું છે તેનો. આગળ જોઈએ, ચાઇના ઇઝ પ્રેઝન્ટલી સિકિંગ ટુ ટેક. હવે જો ચાઇના આવી બધી પરિસ્થિતિની અંદર પણ, વિશ્વ આખું લોકડાઉનમાં છે, વિશ્વ આ બધી સમસ્યાનો સામનો કરી રહ્યું છે, ત્યારે ચાઇના જે છે એ આ બધી વસ્તુનો એડવાન્ટેજ એટલે કે ફાયદો લેવા મથી રહ્યું છે. ચાઇના શું કરે છે? પહેલાં એક તો ચાઇના દ્વારા ત્યાં બીમારી ફેલાવાઈ રહી છે, પરંતુ ચાઇનાએ અર્લી રિકવર એટલે કે વહેલી તકે રિકવર કરી લીધું છે, વહેલી તકે આ સમસ્યાને હરાવી દીધી છે, કોવિડ-19ને, બરાબર? તો એનો એ ઉપયોગ કરી રહ્યું છે, એડવાન્ટેજ લઈ રહ્યું છે. શેની માટે? તો કે યુરોપના અને ભારત અને બીજા અન્ય દેશોની અંદર માસ્ક, દવાઓ, સેનિટાઈઝર આ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં તેનો ઉપયોગ કરી રહ્યું છે. જેમ કે અલીબાબાના જે સીઈઓ છે જેકમાં, તેમને યુરોપની અંદર ઘણી બધી સહાયતા કરી હતી, ઘણા બધા પૈસા આપેલા હતા, વેન્ટિલેટરને એ બધું સપ્લાય કરેલું હતું. અલીબાબાએ આફ્રિકાની અંદર અને મિડલ ઇસ્ટને આ બધા દેશોની અંદર પણ ઘણી બધી સહાય કરેલી હતી. ભારતની અંદર જોકે પાછળથી એવું પણ જાણવામાં મળેલું છે કે ચાઇના દ્વારા જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મેડિકલ સંબંધિત સાધનો મોકલવામાં આવે છે એમાંના ઘણા બધા ફોલ્ટી એટલે કે ખામીયુક્ત પણ હોય છે. તો આ પણ જોવું જોઈએ. પરંતુ અત્યારે ચાઇના શું કરી રહ્યું છે કે ચાઇના એક તો પોતે રોગ ફેલાવેલો છે અને પણ લોકોની જે સિમ્પથી એટલે કે લોકોની જે કરુણા એ બધી વસ્તુઓનો તેમનો સહારો બનવા માંગે છે, એટલે કે બીજાની નજરોમાં સારું બનવા માંગે છે. આ જે પોતે આ રોગ ફેલાવેલો છે ને એ બધું ભૂલી અને લોકો તેને બીજા દેશ તેને સારી રીતે જોવે તેવું કાર્ય કરી રહ્યું છે, બરાબર? જો અહીંયા આપેલું છે શિફ્ટ ફ્રોમ બિંગ બ્લેક સ્વાન, કાળો હંસ છે કાળો હંસમાંથી છુપાઈ વેશ પલટો કરી અને વ્હાઇટ સ્વાન બનવાની કોશિશ કરી રહ્યું છે, બરાબર? બીજી અત્યારે એક સમસ્યા શું છે તે જોઈએ તો બીજી સમસ્યા એ છે કે આફ્રિકા દેશોની અંદર, આફ્રિકન કન્ટ્રી, આફ્રિકાના દેશો, આફ્રિકાને આપણે પહેલા જ મેપમાં જોઈ લીધો છે, આફ્રિકા ખંડને, ત્યાં પણ આ જે પેન્ડેમિક જે છે એ ધીમે ધીમે વધી રહી છે, બરાબર? પહેલા શું હતું કે એશિયા, ઉત્તર અમેરિકા અને યુરોપ આ દેશોની અંદર હતી, એટલે કે જે ઉપરના દેશો જે છે ઉત્તર તરફના આ બધા દેશોની અંદર તે પેન્ડેમિક જોવા મળી રહી હતી. પરંતુ હવે ધીમે ધીમે આ જે પેન્ડેમિક જે છે એ આફ્રિકા તરફ પણ જઈ રહી છે. અને જો આફ્રિકાની અંદર વધારે પડતી વ્યાપક સ્વરૂપે જો આ બીમારી ફેલાશે તો માનવ ઇતિહાસ માટે ખૂબ જ ખતરનાક રહેશે. કેમ ખતરનાક રહેશે? કારણ કે આફ્રિકાની અંદર તો જોઈએ તેટલી સારી એવી સુવિધાઓ છે નહીં, ત્યાં મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, હોસ્પિટલ બેડ્સ આવી બધી વસ્તુ છે નહીં, આવી બધી વસ્તુઓનો વિકાસ ઓછો થયો છે, ત્યાં માનવ વિકાસ પણ ઓછો થયો છે. તો આના વિશે પણ વિશ્વએ કંઈક વિચારવું પડશે. આગળની વાત કરીએ તો આગળ શું આપેલું છે? woken up only recently to this threat after the People's Bank of China. જો ભારતની અંદર પણ હવે ચાઇના અત્યારે આ બધી વસ્તુઓનો બીજી રીતે પણ ફાયદો કઈ રીતે લઈ રહ્યું છે કે અમુક અત્યારે બધી કંપનીઓના શેર જે છે, બધી કંપનીઓના શેર તે નીચે ગગડી રહ્યા છે, તે નીચે જઈ રહ્યા છે, બરાબર? તો ચાઇના શું કરી રહ્યું છે? એ બધા નીચે પડેલા જે શેર જે છે એ ખરીદી રહ્યું છે, કારણ કે અત્યારે નીચા શેર છે તો તેને સસ્તામાં ખરીદી શકાય, બરાબર? શું થાય? સસ્તામાં ખરીદી શકાય. પછી જ્યારે માર્કેટ ઉપર આવશે, બરાબર, માર્કેટ ઊંચી આવશે ત્યારે તે તેને વધારે પૈસાએ વેચી દેશે. તો ચાઇના તો પોતાનો બિઝનેસ, પોતાનો પ્રોફિટ, પોતાનો નફો જોઈ રહ્યું છે. આપણે આની પહેલાં પણ એક આર્ટિકલમાં ચર્ચા કરી હતી કે એચડીએફસી, ભારતની એચડીએફસી બેંક જે છે એમાં ચાઇનાએ 1% શેર લઈ લીધો છે, બરાબર? 1% શેર લઈ લીધો છે. પહેલાં તેનો કંઈક 0.8%ની આજુબાજુ હતો, તેમાંથી વધારી અને 1% શેર લઈ લીધો છે. આ પણ તમને ખબર હોય છે. અને ભારતે પછી એનેથી તો એફડીઆઈ નોર્મ્સમાં ફેરફાર કરી દીધા હતા. એફડીઆઈની જે ભારતની પરિસ્થિતિ હતા તેમાં ફેરફાર કરી દીધા હતા. ઓર્ડિનન્સથી ફેરફાર કર્યો હતો. ઓર્ડિનન્સ કોણ લાવે છે? રાષ્ટ્રપતિ લાવે છે 123 નંબરની કલમમાં. ગવર્નર પણ લાવી શકે છે 213 નંબરની કલમમાં. એફડીઆઈ એટલે શું? તો કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર? તો અત્યારે જે નિયમ ફેરફાર કર્યો તેમાં શું કરેલું છે? તેમાં એવું કરેલું છે કે ભારતના જેટલા પણ પાડોશી રાજ્યો છે, ભારત જેની સાથે સરહદ ધરાવે છે, જમીન સરહદ, તે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે નહીં. ડાયરેક્ટ ઓટોમેટિક રૂટથી એફડીઆઈ લાવી શકશે નહીં. તો કેવી રીતે લાવી શકશે? તો તે લાવી શકશે ગવર્મેન્ટ રૂટથી, બરાબર? ગવર્મેન્ટ રૂટથી. ગવર્મેન્ટ રૂટમાં શું હોય? ગવર્મેન્ટ રૂટની અંદર સરકાર પાસેથી એ જે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એની પરમિશન લેવી પડે. સરકારમાં
કઈ કમિટી જે છે એ આનું કાર્ય કરે છે? તો કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ, CCEA, બરાબર, આ એનું દેખભાળ કરે છે, CCEA, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ. અને આને હેડ કરે છે પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. FDI શું છે, FPI શું છે, જોકે આ બધા વિશે પણ એક અલગ જ વિડીયો જે છે બનાવેલો છે, તે પણ તમે જોઈ શકો છો. આગળ જોઈએ ઓસ્ટ્રેલિયા અને જર્મની હેવ બિગન ટુ રિસ્ટ્રિક્ટ ચાઇનીઝ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ભારતે જેવી રીતે આ કાર્ય કરેલું છે, જો અહીંયા બીજી એક વાત કે ભારતની જે સરહદ સાથેના દેશો જે છે તેને યાદ રાખવા માટેની એક ટ્રીક પણ આપેલી છે વિડીયોની અંદર, તો તમે તે વિડીયો પણ જોઈ શકો છો. બચપન MBA થી તમે યાદ રાખી શકો. એમાં એ પણ યાદ રાખી શકાય ભારત સૌથી વધુ જમીન સરહદ કયા દેશ સાથે ધરાવે છે, બરાબર. આગળ જોઈએ તો ઓસ્ટ્રેલિયા અને જર્મની જે છે એણે પણ ભારતની જેમ જ ચાઇનામાંથી જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI આવે છે તેની ઉપર રોક લગાવી દીધી છે, બરાબર. તેની ઉપર રોક લગાવી દીધેલી છે ઓસ્ટ્રેલિયા અને જર્મની. ઓસ્ટ્રેલિયા ક્યાં છે એ હું તમને પહેલા જ મેપમાં બતાવી ચૂક્યો છું. જર્મની પણ યુરોપનો એક દેશ છે, બરાબર. એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઇન ધેર કન્ટ્રીઝ, તેમના દેશની અંદર. આગળ જોઈએ હવે જો અહીંયા એક બીજી વસ્તુ આવેલી છે RCEP નું ફૂલ ફોર્મ વારંવાર પૂછાય છે, બરાબર. ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે. સ્પીપાની પરીક્ષાની અંદર પૂછાઈ ગયું હતું. પછી RCEP નો તો જે STI ની જે મુખ્ય પરીક્ષા હતી, STI જે રાજ્ય વેરા નિરીક્ષક GPSC દ્વારા લેવાય છે, એની મુખ્ય પરીક્ષા મેઇન્સની અંદર પણ આનો ક્વેશ્ચન પૂછાયો હતો 10 માર્કની અંદર. તો આ ખૂબ મહત્વનો મુદ્દો છે. તો RCEP વિશે થોડી વાત કરીએ તો RCEP નું પહેલા તો ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ, રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. કોમ્પ્રિહેન્સિવ નો મતલબ થાય વ્યાપક, પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી, ઇકોનોમિક એટલે કે આર્થિક. કોમ્પ્રિહેન્સિવના મતલબ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે વ્યાપક પ્રકારની પાર્ટનરશિપ છે. આ કેવી પાર્ટનરશિપ છે? વ્યાપક પ્રકારની. આ તો પહેલા તો આ ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ, કારણ કે એક દિવસની પરીક્ષામાં સચિવાલયને એ બધામાં તો ફૂલ ફોર્મ પૂછાશે. બીજું, RCEP કોની વચ્ચે છે? તો RCEP જે છે એ સાઉથ ઈસ્ટ એશિયન નેશન અથવા તો આસિયાન દેશો જે છે, આસિયાન દેશો તેની વચ્ચે છે. આસિયાન દેશો, આસિયાનમાં કેટલા દેશો છે તે તમને ખબર હોવી જોઈએ. આસિયાનમાં 10 દેશો છે. આસિયાન વિશે આપણે એક અલગ વિડીયો બનાવેલો છે, તે પણ તમે જોઈ શકો છો. અને આસિયાનમાં કયા કયા દેશો જે છે તેને આપણે મેપમાં પણ જોયેલા છે, બરાબર. તો અત્યારે આપણે એમાં ટાઈમ વેસ્ટ કરતા નથી. આસિયાનમાં ટોટલ 10 દેશો છે તે તમે યાદ રાખી શકશો. તો RCEP રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપમાં ટોટલ કેટલા દેશ છે? તો ટોટલ 16 દેશ છે, બરાબર. આસિયાનના 10 દેશ અને એની વત્તા 6. તો વત્તા 6 દેશ કયા કયા છે તે તમારે યાદ રાખવાનું છે. તો 10 તો આસિયાનના દેશ અને બીજા 6 દેશ કયા કયા છે? તો એમાં એક તો ઇન્ડિયા, ચાઇના, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ કોરિયા અને જાપાન. આ 6 દેશ છે, બરાબર. અને આપણે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને પણ મેપમાં જોઈ લીધું હતું. ફરીથી એકવાર બધા દેશના નામ બોલી જાઓ તો ઇન્ડિયા જે 6 વધારાના દેશ છે આસિયાન +6, તો તેમાં ઇન્ડિયા, ચાઇના, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ કોરિયા અને જાપાન, બરાબર. આટલા દેશો છે. તો આ તમારે યાદ રાખવાના છે. આગળ વાત કરીએ તો આગળ આર્ટિકલની અંદર આપેલું છે કે વેસ્ટ એશિયા એન્ડ ઇન્ડિયા. વેસ્ટ એશિયા એટલે કે પશ્ચિમ એશિયા અને ભારતની અંદર શું ચાલી રહ્યું છે કે વેસ્ટ એશિયાની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય પૂર્વના દેશો, ઈરાક, ઈરાન, સાઉદી અરેબિયા, કે આ બધા દેશો કેવા છે કે જે ક્રૂડ ઓઇલ, ગલ્ફ કન્ટ્રી, ખાડીના દેશો છે, ક્રૂડ ઓઇલ ઉપર જ ખનિજ તેલ ઉપર જ તેમનું અર્થતંત્ર નભે છે. તો તેમણે પણ અત્યારે ફેસિંગ ડિફિકલ્ટ ટાઈમ્સ, ખરાબ સમય વ્યતીત કરી રહ્યા છે. કેમ? કારણ કે કોઈ લોકો ઓઇલ ખરીદતું જ નથી. ઓઇલની પ્રાઇસ જે છે એ ધીમે ધીમે ઘટી રહી છે. તળિયાના ભાવ ચાલી રહ્યા છે. તો તેના કારણે તેમને પણ આ સમસ્યા છે, બરાબર. મતલબ કે સાઉદી અરેબિયા, ઈરાક ને ઈરાન ને ત્યાં પણ અત્યારે કોઈ સારું છે નહીં. હવે અત્યારે આ એક ખૂબ મહત્વનો પોઈન્ટ અહીંયા આપેલો છે કે આ બધી પરિસ્થિતિની અંદર અત્યારે એક દેશ એવો છે કે જેને ખૂબ જ જલસા છે. કારણ કે ત્યાં ખૂબ જલસા તો ન કહી શકાય, પરંતુ અન્ય દેશોની સરખામણીમાં સારી પરિસ્થિતિ છે. તે દેશ છે કયો? ઇઝરાયલ. કારણ કે ઇઝરાયલની અંદર COVID-19 ના એટલા બધા કેસ જોવા મળ્યા નથી. COVID-19 થી તે બચી ગયેલો છે. અને બીજું, અને એવું પણ બની શકે કે તેમણે આગોતરા સ્ટેપ ઉપાડેલા છે, તેમને આનેથી બચવા માટેની પહેલેથી જ તે કોશિશ કરેલી છે. તો શું આપેલું છે? બટ ઇઝરાયલ મે બી વન કન્ટ્રી ધેટ ઇઝ ઇન અ પોઝિશન ટુ એક્સપ્લોઇટ ધીસ સિચ્યુએશન ટુ ઇટ્સ એડવાન્ટેજ, બરાબર. તો ઇઝરાયલ આનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી રહ્યું છે. તો તમારે એ યાદ રાખવાનું છે ઇઝરાયલ વિશે. તો આ આર્ટિકલની અંદર આટલી વસ્તુ હતી જે મહત્વની હતી. હવે આપણે બીજો આર્ટિકલ જોઈએ. હવે બીજો આર્ટિકલ જે છે એ ખૂબ મહત્વનો છે. જ્યુડિશરી એટલે કે ન્યાયતંત્ર વિશેનો છે. ન્યાયતંત્ર એટલે શું એ તો તમને ખ્યાલ જ હશે. તો ન્યાયતંત્રને વર્ચ્યુઅલ એટલે કે જેને આપણે ટચ ન કરી શકીએ તે લાવવાની વાત કરવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો જ્યુડિશિયલ પ્રોસેસ એટલે કે ન્યાયતંત્ર, ન્યાયિક પ્રક્રિયા, સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના જે બધા કેસ ને આ બધું જે છે તેને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લાવવાની વાત કરવામાં આવી છે. વિડીયો કોન્ફરન્સિંગથી જજમેન્ટ આપવાનું, બરાબર. તો એ કેટલું સારું છે, કેટલું ખરાબ છે તેના માટેના પોઈન્ટ આપણે જોઈએ.
કારણ કે જો બધી જ વસ્તુ કંઈ સારી જ હોય અને બધી જ વસ્તુ ખરાબ જ હોય એવું ન હોય. અમુક વસ્તુના સારા પોઈન્ટ હોય અને ખરાબ પોઈન્ટ પણ હોય, બંને પોઈન્ટ હોય, પરંતુ આપણે કયા પોઈન્ટ જોવા છે એ આપણી ઉપર ડિપેન્ડ છે. બરાબર. વર્ચ્યુઅલ પ્રોસિડિંગ, બરાબર, જ્યુડિશિયલ ન્યાયતંત્રની વર્ચ્યુઅલ પ્રોસિડિંગ. વર્ચ્યુઅલ એટલે કે આપણે જે ટચ ન કરી શકીએ એ, બરાબર. જેમ કે આપણે વોટ્સએપમાં કોઈને વિડીયો કોલ કરીએ તો આપણે તેને ટચ કરી શકતા નથી, ખાલી આપણે તેને જોઈ શકીએ. જોકે સ્ક્રીન ઉપર ટચ કરી શકીએ, પરંતુ એને લાઈવ ટચ કહેવાય નહીં. પછી ઘણા બધા લોકો એવું કહે કે ના સ્ક્રીન ઉપર ટચ કરી શકીએ, તો એ વાત થતી નથી. લાઈવ આપણે એને ટચ, ફિઝિકલ ટચ ન કરી શકીએ, બરાબર, એવી રીતે. તો એને વર્ચ્યુઅલ વસ્તુઓ કહી શકાય. તો વર્ચ્યુઅલ કોર્ટ્સ હેવ બીકમ ધ ન્યૂ નોર્મલ. તો કે શું એવું બનશે કે ભવિષ્યની અંદર વર્ચ્યુઅલ કોર્ટ જે છે એ નવી પ્રકારના નોર્મલ બની જશે? હવે જો ભારતના જે મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ S.A. બોબડે એટલે કે શરદ અરવિંદ બોબડે જે છે, તેમને આના વિશેની એક 3 જજની બેન્ચ હતી, 3 જજની બેન્ચ, તેમણે આના વિશે ચુકાદો આપ્યો કે હા બરાબર, આવી રીતે આપણે વર્ચ્યુઅલ કોર્ટ દ્વારા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આપણે આવી રીતે ચુકાદો આપી શકીએ છીએ. બરાબર. અહીંયા આપેલું છે 3 જજ અને એની હેડ કોણ કરતા હતા? એને હેડ કરતા હતા CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જે અત્યારે શરદ અરવિંદ બોબડે છે. ઇન એન ઓર્ડર અર્લિયર ધીસ મંથ લેડ ડાઉન broader norms for courts using video conferencing and ratified the validity of virtual judicial proceedings. એટલે કહી દીધું, કારણ કે આને વેલિડિટી પણ આપવી પડે ને, કે આની યોગ્યતા પણ આપવી પડે, તો તેમને કહી દીધું છે કે હા બરાબર, જ્યુડિશિયલ પ્રોસિડિંગ જે છે તે બધું કરી શકાશે. બરાબર, તેને યોગ્ય આપે. જો તો જ્યુડિશિયલ પ્રોસિડિંગ, ન્યાયિક રીતે વિડીયો કોન્ફરન્સિંગના આ બધાથી ન્યાય આપવામાં આવશે તો ઘણા બધા ફાયદા થઈ શકશે. કયા? જેમ કે પહેલાં તમને ખબર હશે કે જજ ટાઈમસર પહોંચી શકતા નહોતા, અમુક વાર વકીલ આવી શકતા નહોતા, અમુક વાર વકીલ રજા ઉપર હોય, અમુક વાર તેઓ ટ્રાફિકમાં ફસાઈ ગયો હોય, અમુક વાર ક્યાંક બીજે ફસાઈ ગયો હોય. તો આવી બધી સમસ્યાઓ જે થતી હતી, તો તેનાથી છુટકારો મળી શકશે. કારણ કે હવે તો ઓનલાઈન ડાયરેક્ટ વિડીયો કોલથી તે બધું ચુકાદો આપવાનો છે. પછી બીજું, પહેલાં કેવું થતું હતું કે જે ગવાહ જે હોય એ ફરી જતા હતા. બરાબર, તેમને પૈસા આપી દે તો તેઓ ફરી જતા હતા, અથવા તો જે ગવાહ અથવા બીજા કોઈ સબૂત હોય તેની સાથે છેડછાડ કરવામાં આવતી હતી, અથવા સબૂતને ડિસ્ટ્રોય, નાશ કરી નાખવામાં આવતો હતો. અને અમુક લોકોને, જજને, વકીલને અથવા બીજા જે લોકો હોય, જે ગવાહ અને બધા હોય, તેમને ડર પણ રહેતો હતો કે જે સામેવાળી પાર્ટી કદાચ માથાભારે હશે તો તેમને ડરાવી ધમકાવી અને ફેરવી નાખતી તે બધા સબૂતને એવું. તો ઓનલાઈન લાવવાથી આવી બધી વસ્તુથી છુટકારો મળી શકશે. કારણ કે ઓનલાઈન તો કંઈ ત્યાં તો જવાનું નથી, ઘરની બહાર જ નીકળવાનું નથી. તો ઘરની બહાર નીકળે તો કોઈક મારે અથવા સર્વિસ કરે ને, તો ઘરે બેઠા તો કંઈ થવાનું નથી. તો SCBA એટલે કે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન, તેના જે જજ જે છે તેમને એક રિક્વેસ્ટ કરી હતી સુપ્રીમ કોર્ટને કે પ્રોસિડિંગ જે છે, પ્રોસિડિંગ વર્ચ્યુઅલી તમે રાખો, એ બધી વસ્તુ સાચી છે, પરંતુ સાથે સાથે તેનું લાઈવ સ્ટ્રીમ પણ કરી નાખો. એટલે કે જે ચુકાદો આપતા હોય વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી, તેને લાઈવ સ્ટ્રીમ કરી નાખો. એટલે કે અન્ય લોકો, પબ્લિક, આમ જનતા પણ તેને જોઈ શકે. જેમ કે તમને ખબર હશે કે લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી એની યુટ્યુબમાં ચેનલ પણ છે, અને ટીવીની અંદર પણ એની ચેનલ આવે છે. તો લાઈવ રાજ્યસભાની અંદર શું ચાલી રહ્યું છે, તેની અંદર જે બધી વસ્તુ ચાલી રહી હોય તે આપણે લાઈવ જોઈ શકીએ છીએ. તો તેવી જ રીતે આ સુપ્રીમ કોર્ટના જે ચુકાદા જે છે તેને પણ લાઈવ સ્ટ્રીમ કરવાની વાત કરવામાં આવી રહી છે. અત્યારે તે જે છે તે લોયર એટલે કે માત્ર વકીલ જે છે તે તેની અંદર ભાગ લઈ શકે છે. વકીલને તેનો યુઝર આઈડી અને પાસવર્ડ આપેલો. હવે જો આની અંદર કેવું હોય કે આપણે કોઈને વિડીયો કોલ કરીએ, ફોર એક્ઝામ્પલ તમને કોઈ વોટ્સએપમાં વિડીયો કોલ કરે, તો એક તો તમે તે સાંભળી શકો અને સામેવાળો વ્યક્તિ હોય તે સાંભળી શકે, બીજા કોઈ તો તે જોઈ શકતા નથી. અથવા ઝૂમ નામની એપ્લિકેશન છે, અમુક વિડીયો કોન્ફરન્સિંગની એપ્લિકેશન છે, તો એની અંદર કેવું હોય કે જે વ્યક્તિ પાસે એ વિડીયોની અંદર એન્ટર થવાની લિંક હોય, માત્ર તે વ્યક્તિ તે એક્સેસ કરી શકે છે, બીજા વ્યક્તિ એક્સેસ કરી શકતા નથી. તો અહીંયા એવું કહેવા માંગેલું છે કે પબ્લિક પણ આની અંદર જોડાઈ શકે, જેના કારણે વધારે પ્રકારની ટ્રાન્સપરન્સી રહે. એટલે આ પબ્લિક માટે પણ ઓપન કરી દેવું જોઈએ. બરાબર, જેના કારણે લોકો પણ વધારે ન્યાયતંત્રની અંદર ભાગીદારી ધરાવે. પછી એડવોકેટ્સ appearing in a particular case are now barred from શેરિંગ ધ પાસવર્ડ. અત્યારે વકીલને એવું કીધું છે કે તમે આ પાસવર્ડ કોઈ બીજા સાથે શેર કરો નહીં. બરાબર, પરંતુ આમાં એવું કે લાઈવ સ્ટ્રીમ કરે તો એવું કંઈ કરવાની જરૂરત નથી. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કયા ફાયદા થઈ શકશે? તો અમુક અત્યારે સુધી મેં તમને ફાયદા કહી દીધા, પરંતુ અમુક નુકસાન પણ થઈ શકે. કેવું નુકસાન? કે એવું પણ બની શકે ભારતની અંદર ઇન્ટરનેટની સ્પીડ તો તમને ખબર જ છે. તો ઇન્ટરનેટની સ્પીડ જો સારી ન આવતી હોય તો ચુકાદાની અંદર મોડું થઈ શકે છે, ડિલે થઈ શકે છે. બીજું, આ હેક થવાની પણ શક્યતા રહેલી છે. પ્રાઇવસી, લોકોની પ્રાઇવસી, બધો જે ડેટા જે છે એ એની અંદર સમાયેલો હોય તો હેક થવાનું આ બધી વસ્તુ પણ રહેલી છે. બરાબર. પછી મીડિયા એક્સેસ ઇઝ ઓલ્સો લિમિટેડ. મીડિયાને પણ આની અંદર સામેલ કરવી જોઈએ, કારણ કે મીડિયાને આની અંદર સામેલ કરશે તો જ તેમને ખબર પડશે ને કે શું ચુકાદો આપેલો, નહીં તો ખબર જ નહીં પડે. બરાબર, તો આવી બધી વસ્તુ કંઈક આપેલી છે. તો આપેલું છે કે ધ ઓપોર્ચ્યુનિટી નાવ
ટુ પ્રોવાઇડ ધ જ્યુડિશિયલ પ્રોસેસ મસ્ટ બી યુટિલાઇઝડ વેલ. એટલે કે એવું કીધેલું છે કે કંઈક વ્યવસ્થિત નિયમો બનાવી અને આને વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરવી જોઈએ. યુટિલાઇઝ એટલે કે ઉપયોગ કરવો. બરાબર. સારી વસ્તુ પણ છે એટલે કે પોઝિટિવ વસ્તુ પણ છે અને ખરાબ વસ્તુ નેગેટિવ વસ્તુ પણ છે. પ્રો એન્ડ કોન્સ બંને ફાયદા અને નુકસાન બને છે. તો બંનેને ધ્યાનમાં રાખીને બંને વચ્ચે બેલેન્સ બનાવીને આગળ વધવું જોઈએ. પછી અહીંયા આપેલું છે કાસ્ટિંગ આઉટ સ્ટિગ્મા. સ્ટિગ્મા એટલે કે કલંક. સ્ટિગ્માનો મતલબ શું થાય? કલંક. ઘણા બધા વ્યક્તિઓને આપણે એક કલંક રીતે જોતા હોય તો અત્યારે એવી જ રીતે COVID-19ના જે પેશન્ટ જે છે તેને કલંક રીતે જોવે છે. તો આખા કેસની અંદર શું છે, આખા આર્ટિકલની અંદર એ અહીંયા જ સમજાવી દઉં છું કે આગ્રાની અંદર જે ક્વોરન્ટાઇનમાં જે લોકોને રાખેલા છે તેમની હારે અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને કૂતરાઓને જેવી રીતે બોટલ એટલે કે પાણીની બોટલ અને બિસ્કિટને એ બધું ફેંકીને ખવડાવવામાં આવતું હોય એવી જ રીતે આગ્રા એટલે કે યુપીની અંદર જે ક્વોરન્ટાઇનમાં જે લોકોને રાખેલા છે તેમને પણ એવી જ રીતે બધી વસ્તુ ફેંકીને પાણીની બોટલ ને બિસ્કિટને આ બધું ફેંકીને આપવામાં આવે છે. તો આ એક સારી વસ્તુ છે નહીં. બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. આગળનો આર્ટિકલ જોઈએ. હવે જો આગળનો આર્ટિકલ તો એટલો બધો મહત્વનો છે નહીં, પરંતુ શું છે ખાલી દુનિયામાં શું ચાલી રહ્યું છે તે તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા જોઈએ હોસ્ટેજ ટુ ઓબ્સ્કુરિટીઝમાં. બરાબર. તો આની આ આખા આર્ટિકલની એવું અંદર એવી વાત કરવામાં આવેલી છે કે પાકિસ્તાન એક્સપિરિયન્સ શોઝ વાય ઇન્સ્ટ્રુમેન્ટલાઇઝિંગ રિલિજિયન ઇઝ ડેન્જરસ. પાકિસ્તાનનો જે અનુભવ છે તેની ઉપરથી આપણને ખબર પડે છે કે શા માટે ધર્મને વધારે પડતું મહત્વ આપવાથી બરાબર, ધર્મને વધારે પડતું મહત્વ આપવાથી ખતરાને આપણે ઇન્વાઇટ કરીએ છીએ. શા માટે? કારણ કે જો પાકિસ્તાનમાં શું થયું છે તે કહીએ. અત્યારે આખું વિશ્વ બંધ છે. બરાબર. આખું વિશ્વ લોકડાઉનમાં છે. બધા મંદિર, મસ્જિદ, ચર્ચ બધી વસ્તુ બંધ છે. મુસ્લિમ માટેની જે અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે તે પણ તમને ખબર હશે, પરંતુ મુસ્લિમ માટેની જે મક્કા મદીના હજ આ બધું પણ બંધ છે. મક્કા મદીના કે જે સાઉદી અરેબિયામાં આવેલું છે. બરાબર. આ ક્વેશ્ચન યાદ રાખજો કે મક્કા મદીના ક્યાં આવેલું છે? તો કે સાઉદી અરેબિયામાં આવેલું છે. સાઉદી અરેબિયા અત્યારે બહુ ચર્ચામાં છે. તેના વિશે આપણે એક અલગ વિડીયો પણ બનાવેલો છે કે ત્યાં ફ્લોગિંગ એટલે કે ચાબુક મારવાની જે સજા જે છે તેને પ્રતિબંધ કરી નાખ્યો છે. તો તમે તે વિડીયો પણ જોઈ શકો છો. તેમાં લોકેશન ને એ બધું બતાવેલું છે. તો વાત કરીએ તો મક્કા મદીનાની એ બધું બંધ છે, પરંતુ પાકિસ્તાનની અંદર અત્યારે જે મસ્જિદ જે છે તે ચાલુ રાખવાની વાત કરવામાં આવેલી છે. મતલબ તો આ COVID-19 સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું કહે છે, લોકોથી દૂર રાખવાનું કહે છે, વિશ્વ આખું બંધ છે, ઇકોનોમી આટલું બધું નુકસાન જાય છે તો પણ દુકાનોની બધું બંધ રાખવી છે, ઇકોનોમી આખી બંધ રાખવી છે. તો આપણે સમજી શકીએ છીએ કે પાકિસ્તાનની અંદર બંધારણ પછી ત્યાંની સરકાર, ત્યાંની સુપ્રીમ કોર્ટ આ બધાથી પણ ઉપર શું છે? આ બધાથી ઉપર તેમનો ધર્મ છે. તો ધર્મને ઉપર રાખવાથી કેવી સમસ્યા થાય, કેવું ડેન્જર સર્જાઈ શકે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. કારણ કે અત્યારે આ મસ્જિદને એ બધું ચાલુ રાખવાથી શું થાય તે તો તમે અંદાજ લગાવી જ શકો છો. ભારતની અંદર એવું નથી. ભારતની અંદર સર્વોચ્ચ સૌથી ઉપર કોણ છે? તો ભારતની ઉપર ધર્મ નથી. ભારતમાં કોણ છે? બંધારણ. બરાબર. ભારતની અંદર સર્વોચ્ચ શું છે? બંધારણ. તો આજના ધ હિન્દુ એનાલિસિસની અંદર જેટલી મહત્વની વસ્તુ હતી તે આપણે જોઈ લીધી છે. આશા કરું છું કે કંઈક નવું જાણવા મળ્યું હશે. અને ક્યાં હેલા હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. So, I, the Hardik Parmar, signing off and see you in the next video. Till then, goodbye and take care.